અત્યારે તો હાલ મને 5 નોટિસ મને જ મળી છે. જે 5 નામ રાખ્યા છે, સુબા ખાન, બાબુભાઈ ફૂલવાળા, શેર ખાન ટોપીવાળા, અબ્દુલ હમીદ ભજીયાવાળા, અનીસભાઈ ટોપીવાળા, એ 5ની નોટિસો મને જ આપી છે. એ લોકોને હજારો ભજીયાવાળાને ને ફૂલવાળાને ને ટોપીવાળાને નથી મળી. ને મારે જે જવાબ આપવાનું હતું કે જેણે મને આ જગાઓનું આપ્યું હતું એને મેં મોહસિનભાઈ લોખંડવાળાને જવાબ આપી દીધું છે. આ નોટિસ તો આવી રીતે છે, આ છેલ્લા 8 દિવસથી 3 તારીખથી ભરતી થઈ છે. પણ આજે મને આપણે આના માધ્યમથી ટપાલ માધ્યમથી આજે ટપાલથી મને મળી છે 1:20 અને એનો જવાબ મેં મોહસિનભાઈ લોખંડવાળાને 3:20 એમને જવાબ આપી દીધું છે કે ભાઈ આ મારું ગેરકાયદેસર નથી, કાયદેસર બાંધકામ છે. ને આ જે છે આ છેલ્લા અત્યારે તમારા સમયમાં કે તમારા વખતમાં નથી બનાવ્યું. આ છેલ્લા જે મુસામિયા સાહેબ હતા સજ્જાદા નસીમ, સોલ ટ્રસ્ટી એટલે પોતે જ માલિક, એમણે મને દસ્તાવેજે પુરાવા આપેલા છે. બધા મેં પુરાવા આપ્યા છે. ના બાંધકામ મેં નથી કર્યું. ના બાંધકામ કર્યું હોત તો મને આર્કોલોજી ડિપાર્ટમેન્ટને નોટિસ આપી હોય. આ બધું પુરાતત્વ વિભાગમાં આવે છે, વકફમાં નથી આવતું. પુરાતત્વ મને નોટિસ આપી છે. બાંધકામ થયું છે 2 જગા દરગાહની અંદર, એ વાત બરાબર છે કે ભાઈ શાહ આલમ દરગાહમાં કટિંગ તો 34થી સર્વે લઈને 38 સુધીનો સર્વે નંબર 34 સર્વેથી સર્વે નંબર 38 સુધી અત્યારે હાલ ગુજરાત રાજ્ય સરકાર આ બધું આનું સર્વે કરે છે કે ભાઈ આ સર્વે નંબરમાં કેટલું શાહ આલમ સરકારનું શું છે એ તમને પબ્લિકને હકીકત હું જાણ કરું છું કે ભાઈ કટિંગ છે. એવું નથી બોલતો કે કટિંગ નથી. અત્યારે શાહ આલમ દરગાહ ડેવલપિંગમાં આવશે, વર્લ્ડ હેરિટેજ છે, પૂરા વર્લ્ડમાં વકફ બોર્ડની મિલકત 3જા નંબર ઉપર છે. 18,000 ગુજરાતના ટ્રસ્ટ છે, 25,000 કરોડની પ્રોપર્ટી છે ગુજરાતની. એમાં એક ફક્ત ને ફક્ત હું તમને ચોખ્ખો કહીશ કે શાહ આલમ રોજા ટ્રસ્ટ એક ટ્રસ્ટ એવું છે કે કોઈ ટ્રસ્ટ એમની ટક્કરમાં નથી આવી શકતો. એ છેલ્લા નહીં તો અંગ્રેજ શાસનના મારે જોડે બ્રિટિશના ટાઈમના દસ્તાવેજ છે. શાહ આલમ રોજા ટ્રસ્ટ એક વકફની બહુ મોટી મિલકત છે, 5,000 કરોડ રૂપિયાની મિલકત છે. ના અત્યારે હાલ બધા મિલકત હું તમને બતાવું કે છેલ્લા હું ઘણા સમયથી જોઉં છું કશું નથી. કોઈના આમાં ઇન્ટરેસ્ટ નથી. દરગાહમાં તો વકફ બોર્ડે 2-3 માણસોને બેઠાયા છે. એ લોકોની શું તમને વાત બતાવું. અત્યારે આ વકફનો ઝઘડો જ નથી, આ કશું છે જ નથી. આ મિલકત છે જમીનોની. કેટલા સર્વેમાં કેટલા સર્વે આવે છે, કેટલા ક્યાં આવે છે. એકબીજાને નોટિસો પેપરમાં આપે છે. તમે રોજ જોતા હો તો તમને ધ્યાનમાં આવે. આ ઓરિજિનલ લડાઈ છે દરગાહની મિલકતની. આ તો વકફ બોર્ડમાં અત્યારે વકફ બોર્ડે કેટરેકર તરીકે મૂક્યા છે, ના આવતા ને જાતા રહે છે. પણ અત્યારે જે મૂક્યા છે એ થોડા વધારે એમને થઈ ગયું કે ભાઈ સુબાભાઈ કાયદેસર ગેરકાયદેસર છે. હું કોઈ આવી રીતે ગેરકાયદેસર નથી બેઠું. બધા મારા પાસે લિખાણ છે. કોઈ ગેરકાયદેસરમાં આવતું નથી, વર્ષોથી છે. એ શાહ આલમ બાવાની મરજી હશે, જ્યાં સુધી બાપુની મરજી છે. શાહ આલમ સરકાર એ બેઠાયા છે હમણાં ઇમામ હુસૈન અલી સલામની જે ગાદી ઉપર હું દીવો રોશન કરું છું, એમની મરજી હશે ત્યાર સુધી હું બેસીશ. કટિંગ છે કહું છું. સર્વે નંબર 34થી લઈને 38 સુધી ગુજરાત રાજ્ય સરકાર આનું બધું સર્વે કરે છે કે શાહ આલમ સરકારની જમીન પ્રોપર્ટી ક્યાં ક્યાં છે. હકીકત હું તમને કહીશ. કટિંગ છે બરાબર છે, પણ આ ઇમામ બારગાહ, આ 1256નો સ્ટેન્ડ, ફૂલની દુકાન, આ બધા ઉપર સ્ટે મળેલા છે. અને અત્યારે સ્ટે છે એમની ઉપર. કોર્ટમાં કેસ ચાલે છે, ટ્રિબ્યુનલમાં ચાલે છે, નીચલી કોર્ટમાં ચાલે છે. આ જે બધી વાતો છે ને આ જે લિસ્ટ ભરે છે કે શાહ આલમમાં કટિંગ, શાહ આલમમાં કટિંગ, આ 2 બુનિયાદ વાતો છે. આના ઉપર ધ્યાન ના આપતા. આ તો મુસલમાનને ગુમરાહી ઉપર લઈ જવા માટે છે. કટિંગ હશે ત્યારે હું પોતે આગળ આવીશ કે શું કટિંગ છે ને શું કટિંગ નથી. હું પોતે આવીશ. ગેરકાયદેસર બાંધકામ નથી. ઇમામ બારગાહ છે. ઇમામ હુસૈન અલી સલામને અહીંયા દીવા અળગે છે તો ખુદ હુજૂર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અહીંયા બેસીને ગયા છે.